ઉપલેટામાં મોહરમ નિમિત્તે તાજિયાઓનું વિશાળ જુલુસ નીકળ્યું હતું। આ જુલુસ શહેરના દરબારગઢ ચોક ખાતેથી કાઢવામાં આવ્યું હતું। આ જુલુસમાં બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા। તાજિયાઓનું જુલુસ શરૂ થતાં પહેલા હિન્દુ મુસ્લિમ આગેવાનોએ તાજિયા સ્થળે જઈ તેના દીદાર કર્યા હતા। શાંતિમય રીતે દરબારગઢથી નીકળેલું જુલુસ સોની બજાર, પંચારડી ચોક, ધોરાજી દરવાજા પાસે સમાપન થયું હતું, જેમાં ઉપલેટા પંથકના મુસ્લિમ સમાજના યુવાનોએ કરબલાની યાદમાં જુલુસ કાઢ્યું હતું। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉપલેટાના પીઆઈ LR ગોહિલ અને તેમની ટીમ સતત પેટ્રોલિંગમાં રહી બાજ નજર રાખી હતી। अस्सलामुअलैकुम, मारो नाम अब्दुल कादिर बाबू नागाणी, केजीन ग्रुप ઉપલેટા। અમે બધે ભેગા થઈ કમિટીવાળા આ તાજિયાનું બધે કામ ભેગા મળીને કરીએ છીએ। એવી રીતના ટોટલ જેટલા બી કમિટીવાળા છે નાના મોટા એ પોતપોતાની રીતે દિલ જાનથી મહેનત કરી તાજિયાનું કામ બનાવે છે, બરાબર ને। બધેનો સાથ સહકાર અમને સારો મળે છે, પબ્લિકનો શું, પોલીસનો શું, ને બધેનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। ઇમામ અલી મકામની યાદમાં અમે બધે તાજિયો કરીએ છીએ, બરાબર। એ તાજિયાનો અમારે ખેરાજી કે પેશ કરીએ છીએ। અલ્લાહ તાલા ને ઇમામ હુસૈન એની બારગાહમાં કબૂલ હતા ફરમાવે।